પ્રમુખ સ્વામી મહારાજ. પરિચય. જન્મ અને જન્મનામ. જન્મ 7 ડિસેમ્બર 1921. જન્મનામ શ્વેપચંદ્ર મહારાજ. જન્મનામ નામદેવભાઈ પટેલ. જન્મસ્થળ ગુજરાત, ભારત. બાળપણથી જ નામદેવભાઈ ખૂબ ભક્તિપ્રેમી, કરુણાસભર અને શાંતિપ્રિય હતા. 18 વર્ષની ઉંમરે તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામી તરીકે દીક્ષા માટે ગયા. તેમના જીવનમાં ત્યાગ, નિષ્ઠા અને સેવાભાવ સ્પષ્ટ જોવા મળ્યો. પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા. 1. સાંપ્રદાયિક સેવા અને સંગઠન. તેમણે લાખો ભક્તો અને સંતોને ભક્તિ અને સેવા માટે પ્રેરણા આપી. BAPS સંપ્રદાયના મંદિર, હોસ્પિટલ, શાળા અને સમાજ કલ્યાણ કાર્યોનો વિસ્તાર કર્યો. 2. મંદિરો અને વૈશ્વિક કાર્ય. અનેક શિખરબદ્ધ મંદિર બનાવ્યા, ભારત અને વિદેશમાં. તેમને વિશ્વભરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રવર્તક તરીકે ઓળખ મળી. 3. સંતોના માર્ગદર્શન અને ભક્તિ પ્રચાર. તેમણે શિષ્યોને ભક્તિ, સેવા અને અધ્યાત્મમાં નિપુણ બનાવ્યા. લોકોએ તેમને પ્રેમપૂર્ણ ગુરુ અને સત્યના માર્ગદર્શક તરીકે માન આપ્યું. અંતિમ વાર્તા અને જીવનકાળ. તેમણે સમગ્ર જીવન સદાચાર, ભક્તિ અને સેવામાં વિતાવ્યું. તેમના જીવનકાળ દરમિયાન અનેક લોકોની આત્માને પ્રેરણા આપી. તેમના જીવનમાંથી શીખવાનું મુખ્ય પાઠ. સંતોનું માર્ગદર્શન અનુસરો, પરોપકાર અને ભક્તિમાં જીવવું આજના જીવનનો શ્રેષ્ઠ માર્ગ છે.